અમરેલી પૂર્વ મંત્રી બાવકુ ઉંઘાડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાઠવ્યો પત્ર। અમરેલીના પટેલ સંકુલ નજીક થતી લુખાતત્વોની રોમિયોગીરી મુદ્દે પાઠવ્યો પત્ર। સંકુલની 8000 દીકરીઓ અને હોસ્ટેલમાં રહેતી દીકરીઓને ફસાવવાનો કારસો બાવકુ ઉંઘાડ। અગાઉ એસપી શોભા ભૂતડાએ રોમિયો સ્કોડની રચના કરેલી બાવકુ ઉંઘાડ સંકુલ નજીક પોલીસ ચોકી પણ સ્થાપીને જીપ ફાળવેલ બાવકુ ઉંઘાડ રોમિયો સ્કોડ બંધ થતાં લુખાતત્વોની રોમિયોગીરી વધી। બાવકુ ઉંઘાડ પટેલ સંકુલના પ્રમુખ દ્વારા જાણ થતાં મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો। બાવકુ ઉંઘાડ રોમિયો સ્કોડની રચના કરી લુખાતત્વોની રોમિયોગીરી બંધ કરાવવાની માંગ કરતા બાવકુ ઉંઘાડ। અહેવાલ રાજુભાઈ વાડિયા। ઉપર પટેલ સંકુલ આવેલ છે। આ પટેલ સંકુલના પ્રમુખ છે મનુભાઈ ઠુમર। તો મનુભાઈ ઠુમરની મારી સમક્ષ રજૂઆત હતી કે ઘણા વર્ષો પહેલાં અમરેલીના એસપી શોભાબેન ભૂતરા હતા ત્યારે એક અમરેલી શહેરમાં બહુ સળગતો પ્રશ્ન હતો રોમિયોગીરીનો। એટલે કે અસામાજિક લોકો સ્કૂલ કોલેજનો સમય થાય જ્યારે સવારે આવવાનો અને બપોરે કે સાંજે જ્યારે સ્કૂલ કોલેજ છૂટે તો આ રોમિયાઓ અવારનવાર ત્યાં છેડતીઓ અને બાકીના અણછાજતા વર્તનો કરતા હતા। એટલે એ સમયે રોમિયો સ્કોડને લીધે અમરેલીમાં ખૂબ સારી કામગીરી થઈ હતી, પણ પછી આ રોમિયો સ્કોડ બંધ થઈ ગઈ હતી અને એની એક ચોકી આ પટેલ સંકુલની બાજુમાં પણ ઊભી કરવામાં આવી હતી। પણ ત્યારથી અત્યાર સુધી આ રોમિયો સ્કોડ સંપૂર્ણ બંધ છે। અને આ ઉપરાંત મને શહેરના અનેક વેપારીઓ, નોકરિયાતો અને સજ્જન લોકોએ ઘણા લોકોએ પણ મને રજૂઆત કરેલી કે આ રોમિયો સ્કોડ પાછી શરૂ થાય અને જેને લીધે આ શહેરની અંદર જે આ સ્કૂલ કોલેજના સમય દરમિયાન એ ખાસ કાળજી રાખે અને આ ઉપરાંત 24 કલાક આ રોમિયો સ્કોડની કામગીરી રહે। કારણ કે ત્યારે એક જીપ ફાળવેલી હતી, મહિલા પોલીસો પણ ફાળવેલી હતી અને જેનું ખૂબ સારું પરિણામ આવ્યું હતું। એટલે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી અને અમરેલીના એસપી આ ત્રણેયને પત્ર લખીને મેં જાણ કરી છે કે અમરેલી શહેરની આ માંગ છે અને